હવે આપણે સંતુલન, તો એમાં આપણે લાસ્ટમાં છેલ્લે દ્રાવ્યતા ગુણાકાર અને એની ઉપર આધારિત દાખલાનો અભ્યાસ કર્યો હતો. એમાં આપણે એક ટૉપિકનો પણ અભ્યાસ કર્યો હતો કે સમાન આયન અસર, કે જેની અંદર સરખા કદથી બે દ્રાવણોને મિશ્ર કરવામાં આવે તો એ મિશ્ર દ્રાવણમાં કોઈ એક પદાર્થનું અવક્ષેપન થયું કે નથી થયું એ નક્કી કરવા માટે તો એની અંદર આપણે એનું શું શોધવામાં આવે છે, તો આયોનિક ગુણાકાર શોધવામાં આવે છે. એ આયોનિક ગુણાકાર જેને આઈપી કહીએ છીએ, અને જે પદાર્થનો તમને કેએસપી આપ્યો હોય તો એ જ પદાર્થનો તમારે આઈપી શોધવાનો, અને આઈપી અને કેએસપીના મૂલ્યોને આધારે તો એમાં આપણે વાત કરી કે આઈપી ગ્રેટર દેન કેએસપી હોય તો અવક્ષેપન થશે, પરંતુ જો આઈપી લેસ ધેન કેએસપી આવે તો અવક્ષેપન થાય નહીં, અને બંનેનું મૂલ્ય સરખું આવે તો સંતુલન અવસ્થા ઉત્પન્ન થયેલી જોવા મળતી હોય. તો એને સમજવા માટે તો સમાન આયન અસર ઉપર આધારિત તો હું બે એક્ઝામ્પલ તમને સમજાવું છું, બરાબર, કેમ કે બીજા કોઈ એટલા બધા એક્ઝામ્પલ છે નહીં આની અંદર. હવે એમાં દાખલો એમ કહે છે કે સમાન કદથી, એટલે કે સરખા કદથી એક દ્રાવણ લીધું છે બેરિયમ ક્લોરાઇડનું BaCl2. હવે એની સાંદ્રતા કેવી છે? 2 × 10⁻⁴ મોલર. બીજું દ્રાવણ કયું છે? H2SO. એની સાંદ્રતા છે 5 × 10⁻³ મોલર. હવે આ બંનેને મિશ્ર કર્યા તો એ મિશ્ર દ્રાવણમાં અવક્ષેપ ઉત્પન્ન થયા કે નહીં એ શોધવાના છે. તો અહીંયા તમને રકમમાં કેએસપી કોનો આપ્યો છે? બેરિયમ સલ્ફેટનો. તો જે પદાર્થનો કેએસપી આપ્યો હોય તો એ જ પદાર્થનો આપણે શું શોધવાનો? આઈપી શોધવાનો, બરાબર. આ આપણે ધ્યાન રાખવાનું એક્ઝામ્પલ ગણતા હોય ત્યારે. તો અહીંયા આપણે બે દ્રાવણને ભેગા કર્યા સરખા કદથી. તો સરખા કદથી ભેગા થાય એટલે હંમેશા ધ્યાન રાખવાનું કે સરખા કદના બે દ્રાવણો મિશ્ર કરાય તો દરેક ક્ષારની સાંદ્રતા મૂળ સાંદ્રતા કરતાં અડધી થાય, બરાબર. કે સરખા કદના બે દ્રાવણો જો તમે મિશ્ર કરો તો દરેક ક્ષારની જે સાંદ્રતા છે એ મૂળ સાંદ્રતા કરતાં કેવી થઈ જાય? અડધી થઈ જાય. તો હવે આપણે આ જે સાંદ્રતા આપી છે એને આપણે શું કરી દેવાની? અડધી કરી દેવાની. સમાન આયન અસરની અંદર સરખા કદથી ભેગા કરવામાં આવે એટલે આ ઘટના ખાસ કરવાનું. તો અહીંયા બેરિયમ ક્લોરાઇડ, તો BaCl2, એની આપણે સાંદ્રતા જોઈએ તો સાંદ્રતા કેટલી આપી છે? 2 × 10⁻⁴. એને અડધી કરો એટલે 1 × 10⁻⁴ મોલર. એ જ રીતે બીજો પદાર્થ કયો આપ્યો છે? H2SO. તો એની સાંદ્રતા એને પણ આપણે અડધી કરવી પડે તો 5 × 10⁻³ / 2, તો મૂલ્ય થશે 2.5 × 10⁻³ મોલર, બરાબર. ચલો, બંને દ્રાવણોની અડધી સાંદ્રતા મળી ગઈ. તો હવે એમનું આપણે આયનીકરણ કરીએ કે ભાઈ બેરિયમ ક્લોરાઇડ એનું આયનીકરણ થાય એના જલીય દ્રાવણમાં તો Ba+2 જલીય માધ્યમમાં અને 2 મોલ Cl- આયન જલીય માધ્યમમાં છૂટા પડશે. હવે બેરિયમ ક્લોરાઇડની સાંદ્રતા છે 1 × 10⁻⁴ મોલર.
એટલે કે 10⁻⁴. તો બેરિયમના ધન આયનની સાંદ્રતા પણ એટલી ને એટલી જ થશે અને Cl- ના ધન આયનની સાંદ્રતા પણ એની આગળ 2 ગુણાયેલો છે તો આટલા મોલર થશે. તો Cl- ની કેટલી મળશે? 2 × 10⁻⁴ મોલર. હવે બીજો પદાર્થ છે H2SO4. બરાબર. હવે H2SO4માં H+ જલીય માધ્યમમાં અને SO4 - એના જલીય માધ્યમમાં. ચલો H2SO4ની સાંદ્રતા કેટલી થઈ? 2.5 × 10⁻³ મોલર. તો H+ ની પણ 2 × 10⁻³ અને SO4 - ની પણ 2 × 10⁻³ મોલર. ચલો અહીંયા સાંદ્રતા મળી ગઈ. હવે આ બંને દ્રાવણને ભેગા કરવામાં આવે, આ બંને દ્રાવણને, તો આ દ્રાવણમાં Ba+2 નો ધન આયન અને SO4 - નો ઋણ આયન, આ બંનેનું સંયોજન થાય એટલે શું બને? બેરિયમ સલ્ફેટ બને. તો આ બંનેને મિશ્ર કરાય એટલે આપણને શું મળશે? બેરિયમ સલ્ફેટ. તો એનો આયોનિક ગુણાકાર શોધી નાખીએ. આપણે શું શોધવાનું છે? આયોનિક ગુણાકાર, જેને આપણે શું કહીએ છીએ? IP. અને IP બરાબર સૂત્ર શું થાય? તો જે પદાર્થ હોય એ પદાર્થની અંદર રહેલા ધન આયન અને ઋણ આયનની સાંદ્રતાનો ગુણાકાર થશે. બરાબર. ચલો Ba+2 ની સાંદ્રતા તો કેટલી છે રકમમાં? 1 × 10⁻⁴. SO4 - ની કેટલી મળી? 2 × 10⁻³ તો આના આધારે આ દ્રાવણમાં IP કોનો? બેરિયમ સલ્ફેટનો. તો આયોનિક ગુણાકાર કેટલો મળશે? તો 2 × 10⁻⁷ મળશે. ચલો IP મળી ગયો. હવે એનો KSP જુઓ કેટલો આપ્યો છે? 1.1 × 10⁻10. કે જ્યારે બેરિયમ સલ્ફેટનો KSP 1.1 × 10⁻10. તો આમાં મૂલ્ય કોનું મોટું થયું? IP નું મૂલ્ય ઊંચું કહેવાય એટલે કે therefore IP > KSP. તો કોનું અવક્ષેપન થશે? બેરિયમ સલ્ફેટનું અવક્ષેપન થશે અહીંયા. બરાબર. તો બેરિયમ સલ્ફેટ અવક્ષેપ રૂપે પ્રાપ્ત થશે. ચલો નેક્સ્ટ બીજો દાખલો જોઈએ. ચલો બીજા દાખલામાં તો બીજો એક્ઝામ્પલ જે મૂક્યો છે કે 10⁻⁴ મોલર AgNO3 છે અને બીજો છે 0.5 × 10⁻⁴ મોલર બેરિયમ ક્લોરાઇડ. તો સૌથી પહેલા કે સમાન કદના મિશ્ર દ્રાવણમાં દરેક ક્ષારની સાંદ્રતા કેવી થશે? અડધી થશે. બરાબર. આ રહ્યું આપણે ધ્યાન રાખવાનું કે સમાન કદના મિશ્ર દ્રાવણમાં દરેક ક્ષારની જે સાંદ્રતા છે એ હંમેશા અડધી થઈ જાય તો આપણે શોધી નાખીએ કે ભાઈ AgNO3 ની સાંદ્રતા. તો AgNO3 ની સાંદ્રતા ચલો કેટલી આપી છે? 10⁻⁴ મોલર. એને 2 વડે ડિવાઈડ કરો તો 0.5 × 10⁻⁴ મોલર. આ મળી ગઈ AgNO3 ની. હવે બેરિયમ ક્લોરાઇડ કે ભાઈ બેરિયમ ક્લોરાઇડની સાંદ્રતા. ચલો બેરિયમ ક્લોરાઇડની સાંદ્રતા કેટલી આપી છે? 0.5 × 10⁻⁴. એને 2 વડે ડિવાઈડ કરો એટલે તમને મૂલ્ય મળશે
5/2 ધેન ઇક્વલ 0.25. તો 0.25 ગુણ્યા 10⁻⁴ મોલર. હવે આ બંનેનું જલીય દ્રાવણ મિશ્ર કરાય તો એમના જલીય દ્રાવણમાં આયનો ઉત્પન્ન થશે આયનીય સંતુલનના નિયમ પ્રમાણે. તો આમાં Ag+ આયન બરાબર વત્તા NO3 માઇનસ જલીય માધ્યમમાં. ચલો AgNO3ની સાંદ્રતા કેટલી છે? 0.5 ગુણ્યા 10⁻⁴ મોલર. તો Ag+ ની પણ 0.5 ગુણ્યા 10⁻⁴ મોલર, આની પણ 0.5 ગુણ્યા 10⁻⁴ મોલર. ચલો બેરિયમ ક્લોરાઇડ લઈએ, BaCl2. એના જલીય દ્રાવણમાં તો Ba+2 જલીય દ્રાવણમાં વત્તા 2 મોલ Cl- જલીય દ્રાવણમાં. ચલો બેરિયમ ક્લોરાઇડની જલીય દ્રાવણમાં સાંદ્રતા કેટલી છે? 0.25 ગુણ્યા 10⁻⁴ મોલર. તો આની પણ દરેક આયનોની એટલી પણ ક્લોરિનની કેટલી થશે? 2 વડે ગુણાશે એટલે આપણને સાંદ્રતા કેટલી મળશે? તો 0.5 ગુણ્યા 10⁻⁴ મોલર. બરાબર. હવે તમે જુઓ કે દાખલામાં કોનું અવક્ષેપન કહે છે? AgCl. ના આપ્યું હોય તો KSP આપે હોય, જેનો KSP કીધો હોય એ જ પદાર્થનું અવક્ષેપનની વાત કરવાની છે. તો હવે આપણે અહીંયા શું કરીશું કે AgCl એનો આપણે આયોનિક ગુણાકાર શોધી નાખીશું કે ભાઈ AgClનો આપણે શું શોધવો છે? આયોનિક ગુણાકાર શોધવો છે. ચલો એનો આયોનિક ગુણાકાર તો એનું Ipનું સૂત્ર થશે. તો Ip બરાબર શું થશે? Ag+ની સાંદ્રતા ઇન્ટુ Cl- ની સાંદ્રતા. ચલો Ag+ની સાંદ્રતા તો કેટલી આપેલી છે? 0.5 ગુણ્યા 10⁻⁴. Cl- ની પણ કેટલી છે? 0.5 ગુણ્યા 10⁻⁴. બરાબર. ચલો કેલ્ક્યુલેશન કરીએ. ચલો કેલ્ક્યુલેશનમાં તો કેટલી થશે? 0.5 ગુણ્યા 0.5 તો 0.25 ગુણ્યા 10⁻⁴. આ શું મળી ગયું? Ip મળી ગયું. બરાબર. Ip આપણને પ્રાપ્ત થઈ ગયું. તો અહીંયા Ipનું મૂલ્ય આપણને મળી ગયું. કોનું? AgClના આયોનિક ગુણાકારનું. કેમ AgClનો? કે આપણને KSP AgClનો આપ્યો છે એટલે આપણે AgClનો આયોનિક ગુણાકાર શોધી લીધો. હવે આ આયોનિક ગુણાકારનું મૂલ્ય AgClનું છે અને AgClનો KSPનું મૂલ્ય પણ તમને આપ્યું છે. કેટલું છે? 2.8 ગુણ્યા 10⁻⁻. તો હવે તમે બંને મૂલ્યોમાં જુઓ કોનું મૂલ્ય મોટું છે? તો Ipનું મૂલ્ય મોટું કહેવાય. બરાબર. કેમ કે 2.5 કરો અને આગળ કરીએ કે 2.5 ગુણ્યા 10⁻⁵. બરાબર. અને KSPનું મૂલ્ય 2.8 ગુણ્યા 10⁻⁻. તો આનો અર્થ એમ થયો કે Ip ઇઝ ગ્રેટર ધેન KSP. તો અહીંયા શું કહેવાશે કે AgClનું અવક્ષેપન થશે. તો AgClનું શું થશે? અહીંયા અવક્ષેપન થશે. બરાબર. તો અહીંયા તમને તમારા અભ્યાસક્રમની અંદર અહીંયા સમાન આયન અસર અને એની ઉપર આધારિત જે એક્ઝામ્પલ છે તો મેં 2 એક્ઝામ્પલ તમને સમજાયા. હવે તમારી ચોપડીમાં તો તમને અંદર NiOH2 એની મોલર દ્રાવ્યતા અને આયોનિક ગુણાકાર આપી દીધો છે. તો મોલર દ્રાવ્યતા જે છે બરાબર
કે તમારા બુકની અંદર શું કીધું છે, તો કોયડો નંબર 7.28, બરાબર, કે NiOH ટ્વાઇસ, બરાબર, એની સાંદ્રતા આપી છે 0.10 મોલર, બરાબર, એને NaOHમાં શું કરવાની કીધી છે, મોલર દ્રાવ્યતા શોધવાની કીધી છે, બરાબર. તો આ પદાર્થની સાંદ્રતા એટલે કે મોલર દ્રાવ્યતા ક્યાં શોધવાની છે, NaOHમાં શોધવાની છે. તો NaOHમાં એની મોલર દ્રાવ્યતા શોધવા માટે S, તો Sનું મૂલ્ય શોધવું છે તો તમને અહીંયા NiOH ટ્વાઇસનો આયોનિક ગુણાકાર આપ્યો છે કે NiOH ટ્વાઇસ, તો એના જલીય દ્રાવણમાં શું બને, Ni+2 અને 2 મોલ OH માઇનસ થાય. ચલો આની તમને IP આપી દીધો છે, આનો IP કેટલો આપ્યો છે, તો 2 × 10⁻15 આપી દીધો છે. હવે આનો ઉપયોગ કરી અને આ જે પદાર્થ છે એની તમારે શું શોધવાની છે, Sનું મૂલ્ય શોધવાનું છે. હવે એ Sનું મૂલ્ય શોધવું હોય તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આયોનિક ગુણાકાર જે આપ્યો છે, આયનીય ગુણાકાર, બરાબર, NiOH ટ્વાઇસનો, એ જ આયોનિક ગુણાકાર એ એના KSP બરાબર થશે. કેમ KSP બરાબર થશે, કે ભાઈ આ પદાર્થનું અવક્ષેપન થઈ ગયેલું છે, એટલે આ પદાર્થના અવક્ષેપનમાં જે NiOH ટ્વાઇસ છે એનો તમે આયોનિક ગુણાકાર લો અને KSP, એ બંનેના મૂલ્યો કેવા હશે, સમાન હશે. કેમ કે સંતુલન સ્થિતિ છે એટલા માટે. તો જેટલો IP એટલો જ KSP કહેવાશે. તો હવે આપણે એના KSPનું સૂત્ર મૂકીએ તો શું થશે, Ni+2ની સાંદ્રતા ઇન્ટુ OH-2 ની સાંદ્રતાનો વર્ગ, બરાબર. હવે આમાં KSP મૂકો કે 2 × 10⁻15. હવે Ni+2ની સાંદ્રતા આપણે ધારી લઈએ કે X છે, બરાબર, તો S ધારી લઈએ, S છે, બરાબર. તો સામે OH માઇનસની સાંદ્રતા કેટલી થશે, તો OH માઇનસની સાંદ્રતા તો તમે જુઓ જલીય દ્રાવણમાં એની સાંદ્રતા કેટલી છે, 0.10 મોલર, તો 0.10 + 2S નો વર્ગ, અને આનું મૂલ્ય કેટલું થશે, તો આનું મૂલ્ય એ 0.10 જેટલું થશે, એટલે કે 0.10 નો વર્ગ, તો 2 × 10⁻15 બરાબર. તો S બરાબર તમને મૂલ્ય મળશે 2 × 10⁻13 મોલર. એ કોની સાંદ્રતા થશે, Ni+2ની સાંદ્રતા બરાબર થશે, બરાબર. તમારા ચોપડીનું બેઠું ઉદાહરણ છે કે આ ઉદાહરણમાં શું કહેવા માગે છે, એકવાર જોઈ લઈએ કે નિકલ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ, એની સાંદ્રતા 0.10 મોલર, તો એમાં Ni+2ની સાંદ્રતા 0.10, OH માઇનસની સાંદ્રતા 0.10. હવે NiOH2નું દ્રાવણ શામાં આપણે મોલર દ્રાવ્યતા શોધવાની છે, NaOHમાં ઉમેરીને શોધવાની છે. એટલે એ વખતે એનો આયોનિક ગુણાકાર આપ્યો છે, એ જ આયોનિક ગુણાકાર એ એના KSP બરાબર જ કહેવાય છે. તો KSP બરાબર આરી ફોર્મ્યુલા થશે, કેમ કે આનું તમે આયનીકરણ કરો એટલે Ni+2 અને OH માઇનસના 2 મોલ મળશે. તો સૂત્ર આર્યું બની ગયું. હવે Ni+2ની સાંદ્રતા શોધવી છે એટલે કે દ્રાવ્યતા એને S ધારી લીધી, KSP આપેલો છે. હવે OH માઇનસની સાંદ્રતા કેટલી થાય, તો જુઓ NiOH ટ્વાઇસના જલીય દ્રાવણમાં OHની સાંદ્રતા 0.10 અને એનું જે જલીય દ્રાવણ KSP રૂપે, તો અહીંયા સાંદ્રતા પણ S ધારવી પડે, એટલે 2S જેટલી થાય. તો આની દ્રાવ્યતા S અને આની દ્રાવ્યતા 2S, તો શું થશે, 0.10 + 2S, કેમ કે બંનેમાં OH માઇનસ કેવા છે, એક સમાન આયનો છે, એટલે સમાન આયન અસર ઉત્પન્ન થઈ. તો 0.10 + 2S. હવે 0.10 ને + 2Sનું મૂલ્ય કેવું હોય, હંમેશા ઇઝ લેસ ધેન 0.10 જેટલું હોય, બરાબર. એટલે 0.10 એવરેજ લઈ લીધું, તો સાદુરૂપ આપ્યું એટલે S બરાબર 2 × 10⁻³ 13 મોલર જેટલું આપણને પ્રાપ્ત થાય છે, બરાબર. તો આ સાથે તમારું સંતુલનનું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. હવે આપણે
બીજા પિરિયડમાં તો સેકન્ડ પાર્ટ એટલે કે કેમિસ્ટ્રીમાં જે બીજો ભાગ છે એમાં આપણે રેડોક્સ પ્રક્રિયાઓની શરૂઆત કરીશું. એમાં રેડોક્સ પ્રક્રિયામાં હું જેટલું તમને શીખવાડું એટલું જ ધ્યાન આપવાનું, ચોપડીની અંદરથી વધારાનું કોઈ તૈયારી કરવાની નથી. એ રીતે